ધારી નવાપરા પટેલવાડી ખાતે અમરેલી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી પરિસંવાદ વ પ્રદર્શન કૃષિ મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ કૃષિ મેળામાં ધારી તાલુકાના મોટાભાગના ખેડૂતો હાજર રહ્યા હતા। પ્રાકૃતિક ખેતીની અસર અને તેનાથી થતા વિવિધ ફાયદાઓ વિશે કૃષિ વિભાગના તજજ્ઞો દ્વારા ખેડૂતોને વિશેષ સમજણ આપવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમ અનુરૂપ બહારથી આવેલ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારીના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ધારીના નામાંકિત વ્યક્તિઓ આ કૃષિ મેળામાં હાજરી આપી હતી। ત્યારે સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટના સ્ટોલો પર ખેડૂતોના પ્રદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। અમરેલી પાર્કમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર જીતના માર્ગદર્શન હેઠળ આ કૃષિ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક સાંજે પૂર્ણ કરવામાં આવ્યો હતો। આજે ધારી તાલુકામાં ખાંભા, ધારી અને બગસરા તાલુકાના ખેડૂતોનો સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા આજે કૃષિ મેળા એટલે પાક પરિસંવાદનું આયોજન કરેલું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા અને જેઓએ ખેતી જે કે સજીવ આપણે જોઈએ કે પ્રાકૃતિક ખેતી, તો પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, એમાં કેવી રીતના એના પાયાના ધોરણો શું છે, આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીના આયામો શું છે, પ્રાકૃતિક ખેતીના ફાયદા શું છે, જમીન કેવી રીતે બચાવવી, માણસનું સ્વાસ્થ્ય કેવી રીતે બચાવવું, આ તમામ વિષયો ઉપર તજજ્ઞો દ્વારા અને ખેડૂતના અનુભવો દ્વારા ખેડૂતોને ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવેલું।